હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો આપણે આવી ગયા છીએ પાછો એક નવો બ્લોગ લઈને. અને અત્યારમાં અમે ડીમાર્ટમાં જઈ આવ્યા છીએ શોપિંગ કરવા માટે. જો એટલો બધો સામાન, ટી શર્ટ આમાં 4 લઈ આવ્યા છીએ. બહુ એટલે બહુ મસ્ત ટી શર્ટ હતા, તો એ લઈ લીધા છે. એક આપણા માટે બોટલ લઈ લીધી છે, ફેસ વોશ. અને આ છે દાંતીઓ. જો કિન્ડર જોઈ લાવ્યા હતા રીનુની માટે, તો એમાંથી દાંતીઓ નીકળ્યો. ત્યાં જોઈ ગયા તો લઈ લીધું. અત્યારે જો મસ્ત દાંતીઓ છે. આ માથું આ જો ઈ જો અત્યારે ચાખે છે. પીનટ બટર લાવ્યા છીએ અને ન્યુટ્રેલા લાવ્યા હતા. ક્યાં ગયું? અહીંયા ઉપર જોડ્યો અહીંયા. તો ઈ લાવ્યો તો હું બ્રેડ ઉપર લગાડવા માટે. આ તી સિંગ જ આવે આમાં, બીજું કાંઈ ન હોય. આને ટેસ્ટ કરવું છે ને, એટલે કે હું ટેસ્ટ કરું થોડુંક કેવું લાગે ને. એમ નથી ખાધું, મેં તો ચાખ્યું છે. મસ્ત લાગે. સિંગ નો ભાવ્યું? લ્યો, એમ નો ભાવ્યું. મને તો ભાવે છે ભાઈ, મસ્ત લાગ્યા. બ્રેડ ઉપર લગાડવાનું. એ ન્યુટ્રેલા ભાઈ ચાખ્યું. ઓલું ચાખ્યું. એ તો ચોકલેટ જ હોય, સારું જ લાગે ને. આ કંઈક લાવી છે જો. એ શું છે? બ્રેડમાં લગાવવાનું ચીઝ સ્પ્રેડ. ઠીક. હા, આ બધું બ્રેડ ઉપર લગાડીને ખાવા માટે લાવી. જો આ મસ્ત લાગે, ક્રીમ જેવું. પણ આમાં આ ખારું થોડુંક ખારું લાગે. હા, થોડુંક આ સોલ્ટ વાળું આવે. આપણે ઘરે લાવ્યા હતા ટેસ્ટ કરવા દે. કહું છું ને, સોલ્ટી આવે. મેં ખાધેલું છે, મસ્ત લાગે આ બધું. તો આ બધું બ્રેડ ઉપર લગાડીને ખાવા માટે એ એટલું બધું લઈ આવ્યા છીએ. પછી જો આ બટર જો ચોકલેટો લઈ આવ્યા છીએ. આ સ્મૂધી ને એવું. તો એ બોટલ નો તોડ નાખતી હમણાં જાતે હેઠી. તો આ બધું અત્યારે ખરીદી કરી આવ્યા છીએ. ત્યાં પછી બ્લોગ બનાવવાનો ભૂલાઈ ગયો હતો, એટલે મેં કીધું હવે ચાલુ કરી દઈએ આપણે બ્લોગ. અને બસ હવે રીનુબેન લીંબુ સોડા બનાવે છે. સોડા લાવ્યા છીએ આપણે. તો લીંબુ સોડા બનાવે છે. ના કિન્ડર જોઈ ગયો આમાંથી આ નીકળ્યું હતું. એ બનાવીને ખાવાનું બાકી છે. હમણાં એ ખાઈ જાવ. હવે કાંઈ નહીં, હાલો મળીએ હમણાં થોડી વારમાં પાછળ. જો ગાઈસ, લીંબુ સોડા બની ગઈ છે તૈયાર. રીનુબેને ઉભરાવી અત્યારમાં એને માથે, પોતાની જ માથે ઉભરાવી આખી ઉછળી. બ્લેક ટી શર્ટ છે ને, એટલે એમાં દેખાય નહીં. હું લીંબુ સોડા બની ગઈ, ગુંજેરી કાબર ગઈ. તો કાંઈ નહીં, હાલો હવે આ નવું લઈ આવ્યા છીએ અત્યારે. આ ટ્રાય કરીએ કેવું લાગે છે. એવું નહીં, મોઢાને મજા આવે છે કે ઠંડુ લાગે છે. આ ખેલ નીકળે છે, મસ્ત ઠંડુ આવે. ચારકોલ વાળું હોય ને. હા, મસ્ત ઠંડુ હતું. આપણે એક વખત બિઝનેસ લાવ્યા તો યાદ છે ને તમે? કયું? સગાઈ પછી લાવ્યા તો એક વખત એ વાપરતા હા. મેડિકલ કેવું ઠંડુ લાગે, મસ્ત. એ હવે મેં ભાઈ મેડિકલ જ બંધ કરી દીધું, મળતું જ નથી. ક્રીમ મળત નથી, મસ્ત હતું. મોઢું એકદમ આમ સુકી થઈ જાય ને. પછી ઓલું હતું. વાહ ભાઈ વાહ, લીંબુ સોડા જોરદાર થઈ ગઈ. મને આવડે સારી બનાવતા. દુકાન નાખી તઈ હાલે છે. એ સોડાની બોટલ આવી 8 રૂપિયામાં ઓફરમાં હતી ને, એટલે 16 રૂપિયાની હતી. એમાંથી એક 8 રૂપિયાની, બાય વન ગેટ વન હતી. ઘરે બેઠા હેલ્ધી સોડા. એક ફૂટો કાપી નાખવાના ટેગ વાહેથી, કેમ કે લાંબા મોટા બાર દેખાય છે આમાં અને ખૂચે વાહામાં. એટલે ચલો એક કટ આ કાપીને આ કાઢવાનું. આમ બહાર નીકળે ને એટલે નો મજા આવે. મેડ ઇન ઇન્ડિયા. હા, કાંઈ નહીં, હાલો મોઢું ધોઈ લઈએ અને મળીએ હમણાં થોડી વારમાં પાછા. બહુ એટલે બહુ ગરમી છે, બહુ હદ બારી ગરમી છે, હદ બારી. અત્યારે ત્યાં ડીમાર્ટમાં મજા આવી ગઈ. એસીમાં બહુ મજા આવી. મને બહુ ગરમી થાય છે, બહુ. કાંઈ નહીં, હવે હમણાં મળીએ થોડી વારમાં પાછા. તો ગાઈસ, આપણે અત્યારે હવે ઓર્ડર કરી દીધો છે ડોમિનોઝમાંથી પિઝા. એક કૂપન હતું. એ કૂપન શું હતું? હા, એ કૂપન મને છે ને રીલ્સ મોકલી. તમે લોકો યુઝ કરજો, એટલે તમને 200 રૂપિયા કે 250નું ડિસ્કાઉન્ટ મળશે. તો તમે લોકોએ તે મંગાવી લેજો પિઝા અને મોજ કરો. મેં તો અત્યારે યુઝ કરી લીધું છે. આ લોકો જે જોતા હોય કદાચ યુઝ કરે તો તમે લોકોએ તે યુઝ કરો. 200 રૂપિયાનો ફાયદો છે ડોમિનોઝમાં. અને તમે ઓર્ડર કરીને મંગાવો પિઝા અને મોજ લ્યો. જે એમાં હું તમને કહી દઈ કયા એડ કરવાના છે, એ વસ્તુ એડ કરજો અને એ કૂપન નાખી દેજો, એટલે તમને ડિસ્કાઉન્ટ મળી જશે. મને મળ્યું છે, મેં યુઝ કર્યું એટલે
તમારે ચેક કરી લેવાનું પહેલાં પછી ઓર્ડર કરવાનો, એટલે મળતું હોય તો મંગાવી લેવાનું. તો કાંઈ નહીં, હમણાં હવે જ્યારે આવી જાય આપણો ઓર્ડર પછી મળીએ આપણે સીધા. હવે મળીએ હમણાં થોડી વારમાં. ગાઈઝ આવી ગયું છે ખાવાનું. જો ફાઇનલી આપણું આવી ગયા છે પાર્સલ. હા કર દે ઓર્ડર, આપણે આમ થંબનેલ બને ને એવો કંઈક પોઝ દે. રેડી. તો આપણા પિઝા આવી ગયા છે ગાઈઝ ફાઇનલી. જો ઓલું આગળ plate. આ છે 2 વેજ પાર્સલ અને આ છે ડીપ અને આ છે પિઝા. 4 પિઝા. જો મેં કીધું હતું ને એવી રીતે. ટીનું એક word મોકલ્યો તો મને. હા ટીનું એ કોડ મોકલો તો એ કોડને હું તમને આ પિઝાના નામ ને બધું નાખી દઈશ અહીંયા, એટલે ઈ તમે જોઈ અને ઓર્ડર કરી દેજો અને મંગાવી દેજો. આજ તો તું મને તો ઓફર મળ્યો છે. આજ તો તને બહુ જ મળ્યું. હા આજે ઊંઘ નથી આવી તો કાંઈ નહીં, હાલો બહુ જ ચડાઈ. મળીએ હમણાં થોડી વારમાં. ખોલીએ ને એટલે બતાવું તમને કયા કયા છે ને કેવા છે ને. મળીએ. જો ગાઈસ આ 4 પિઝા, આ આપણું વેજ પાર્સલ આવી ગયું છે. તો હવે આપણે સીધા ખાઈ પીને પછી મળીએ. હવે ખાઈ લઈએ. ચા બેસી ગઈ છે સામે ખાવા. Ketchup. મળીએ સાત. હાય જો ગાઈસ નહીં નો આવે. જો આ પિઝા ચાલુ કરી દીધા છે. રીનું તો 2 ખાઈ ગઈ, 2 પિઝા ખાઈ ગઈ. 2 જો અહીંયા એક નથી ને એ આમના હાથમાં છે, એ દેખાડ. તું જ ખાઈ ગઈ છો. ક્યાં આપણા હાથમાં કાંઈ નથી. જો આ ખાઈ ગઈ ને અહીંયા આ જ છે. જો ના, હું ખાઈ જ આઈ ગયું હાથમાં. અને રસના લઈ લીધું છે ને આ થમ્સ અપ બરફ છે, નકર ઈ પીવાનો હતી પણ એમાં બરફ છે. કાંઈ નહીં, હવે ખાઈ પી લઈએ અને મળી પછી. તો ગાઈઝ હવે થઈ ગયા છીએ નાહી ધોઈને તૈયાર અને હવે જઈએ છીએ મંદિરે દર્શન કરવા માટે. તો મળીએ હમણાં થોડી વારમાં આવીને પછી. તો ગાઈઝ ફાઇનલી જમવાનું થઈ ગયું છે આપણું. આજે નવું ટ્રાય કરવાનું. જો બતાવું તમને હું બતાવું. તો ગાઈઝ જો પરોઠા ઉપર ન્યુટ્રેલા ને પીનટ બટર લગાડી દીધું છે અને એ ખાવાનું છે આપણે આજે. તો કાંઈ નહીં, હવે ખાઈ લઈએ અને બસ. આ તો આપણો આજનો બ્લોગ જો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ આપણે પાછા આવા જ નવા બ્લોગમાં જલ્દી મળીએ.